નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાય નમો લોએ સવ્વસા એસો પંચનમુક્કારો સર્વભાવપણં લલાણં ચ સૌવે સિંહણમં હવૈ મંગલम् આસ્વાદ્ય યદ્વાક્યરतं બુધાનાં યુષવાનેऽપि ભવેत् ગુણૈः નમામિ तं વિશ્વજનીન વાચમ યમેન્દ્રં દિનવર્ધમાનम् અચિન્ત્ય ચિંતામણિકલ્પશાકિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્તિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુને વિસૂરયે નમો નમઃ શ્રી ગુરુને પૂર્વ સેવા તંત્રજ્ઞ ગુરુદેવાદિપૂજન સદાચાર તપોમુક્ત્ય દ્વેષશ્ચેહપતિ અદ્ભુત આલંબન આપણને પ્રાપ્ત થયું છે. બહુ પુણ્ય હોય ત્યારે આવી સામગ્રી પ્રાપ્ત થતી હોય છે. આપણી કરુણતા એ છે કે પુણ્યના કેફમાં આપણે પુણ્ય થકી જે મળ્યું છે ને એને સફળ કરવાનું ચૂકી જઈએ છીએ. મળવું એટલું જ ક્યારેય પર્યાપ્ત હોતું નથી. મળેલું સફળ કરવું એ જવાબદારી છે. મળી ગયા પછી જો સફળતા સુધી ન પહોંચીએ કે ન પહોંચી શકાય તો એના જેવું દુર્ભાગ્ય સંસારમાં એક પણ ન મળ્યું હોય તો સમજાય કે ભાઈ એને તક જ નથી મળી, એને અવસર જ નથી મળ્યો, એને સમજણ જ નથી મળી, એટલે એની જિંદગી રોળાઈ ગઈ, એળે ચાલી ગઈ, નકામી ગઈ. મળ્યા પછી જો ચૂકી જવાતું હોય, મળ્યા પછી પણ જાગવાનું ન સૂઝતું હોય, મળ્યા પછી પણ અંદર કોઈ મથામણ ન જાગતી હોય તો એ દુર્ભાગ્ય પેલા કરતા ઘણું વધારે છે. સુચ્ચાતે જીયલોએ જીણવૈણમ જે નરાન યાણંતી સુચ્ચાણ વીતે સુચ્ચા જે નાઉણમ નવી કરે. એ લોકો બિચારા છે, બાપડા છે, દયા પાત્ર છે, જેમને પ્રભુ વચન નથી મળ્યા. ધર્મદાસ ગણી મહારાજનું વચન છે. જેમને આ બધી સામગ્રી, સંયોગો, અવસર, આવું પુણ્ય નથી મળ્યું, દયાપાત્ર જીવો છે. પણ સુચ્ચાણ વીતે સુચ્ચા, એ લોકો એના કરતા વધુ દયાપાત્ર છે જે મળ્યા પછી પુરુષાર્થ નથી કરતા, જે મળ્યા પછી પોતાની જાતને ઢંઢોળતા નથી, જે મળ્યા પછી
પોતાને ઓળખવા સુદ્ધાનો પ્રયત્ન કરતા નથી. અનાદિકાળના સંસ્કારોના જ પડછાયામાં રહીને પોતાનું જીવન પૂરું કરે છે. એના કરતાં વધુ દયાપાત્ર છે. એ જ સંસ્કારોની આંગળી પકડીને, એ જ ઈચ્છાઓની આંગળી પકડીને, એ જ આસક્તિને એષણાઓની આંગળી પકડીને જીવનભર ચાલતા રહેવું, આ મનુષ્ય તરીકેની કરુણાંતિકા છે. મનુષ્ય હોવું પણ દુર્લભ છે. એમાં પણ સઘળાય સંયોગો આપણી આજુબાજુમાં વીટલાઈને પડ્યા હોય, આપણને મળ્યા હોય, અને છતાં એ સંયોગોનો લાભ ન લેવો, એટલી સમજણ વિકસિત ન કરવી, આપણા જ આગ્રહોમાં જીવવું, આના જેવું દુર્ભાગ્ય એક પણ. પેલાની દયા ખાવી વ્યાજબી છે, પણ મારી દયા ખાવી પડે ને ત્યારે વેદના. કેમ આવું? આટલું મળ્યા પછી પણ અંદરથી પુરુષાર્થ ન જાગે, સાર ન સમજાય. આત્માને ઓળખવા માટે બહુ પ્રામાણિકપણે વિચારો. ભલે આપણે આત્માની વાતો કરતા હોઈશું, ઘણી બધી કરીએ છીએ, ઘણી રીતે કરતા હોઈએ છીએ, પણ ખરેખર શું આત્માની ઝંખના મને છે? ખરેખર મારા અંદરથી આત્મઝંખના જાગી છે? મારે મારા સુધી પહોંચવું છે, મને મારી જાતને ઓળખવી છે, એવી કોઈ જિજ્ઞાસા, એવો કોઈ ઉત્સાહ, એવા કોઈ પુરુષાર્થ, એના માટેનો કોઈ પ્રયત્ન એવું છે ને? એ જ ઘરેડમાં આપણે જીવતા રહીએ છીએ. આપણા લક્ષ્યને નજીક લાવી આપે ને એ જ ભવ સાર્થક ભવ ગણાય. જે ભવનો પુરુષાર્થ મારા લક્ષ્યની નજીક મને ન લઈ જાય, એ તો એ અનંતની ગણતરીમાં એક ઉમેરો થશે, પણ એ ભવની કોઈ સાર્થકતા નહીં. તમે લાંબુ જીવ્યા હો, તમે સરસ જીવ્યા હો, માન સન્માન તમે પામ્યા હો, તમે 50માં પૂજાતા હો, તમારા પડ્યા બોલ ઝીલાતા હોય, અને છતાંય જો તમે તમારા લક્ષ્ય ભણી એકાદે પગલું નથી માંડ્યું, તો તમે ભવ હારી ગયા છો. આ જાહો જલાલી નવી નથી. તમને 50 જણા પૂજે, તમને પૂછે, તમને પોખે, તમને બોલાવે, તમારી આરતી ઉતારે, તમને ખભે બેસાડીને નાચે, તમારી વાહવા થાય, તમારા નામના ડંકા વાગે, આ કશું જ નવું નથી. કશું જ. એક નહીં અનેક વાર આ બધામાંથી પસાર થઈ ચૂક્યા છે. જે ક્ષણિકો હોય એ સમજુ માણસનું લક્ષ્ય ક્યારેય ન હોય. સમજુ માણસનું લક્ષ્ય ક્યારેય ક્ષણિક ન હોય. ક્ષણિક આનંદ ના, એ ન માણે એવું નથી, પણ એ ગાંડા ન કાઢે. કશું ઘટીને કશું અલગ વિચારવાની જરૂર છે, મંથન કરવાની જરૂર છે, મથામણ કરવાની જરૂર છે. મને મારા વિશે પ્રશ્ન થવો જોઈએ. મારા વિશે પ્રશ્ન થાય મને, એનું નામ જિજ્ઞાસા છે, અને તમારા વિશે મને પ્રશ્ન થાય એ પંચાત છે. અને હું પંચાત કરું છું. સમ્યક જ્ઞાન શું? જે તમારી દિશામાં, જે તરફ તમે ગતિ કરી રહ્યા છો, એ દિશા છોડીને તમારી તરફ તમે ગતિ કરવા માંડો, એની પ્રેરણા જેમાંથી મળે એનું નામ સમ્યક જ્ઞાન છે. હું તમને ઉપદેશ આપી શકું છું, હું 100 શાસ્ત્રોના સંદર્ભ રજૂ કરી શકું છું,
હું તમને સારામાં સારી વાતો કરી શકું છું, સમ્યક જ્ઞાન નથી. મારું મોરું બદલાય, મારી ગતિ બહારથી અંદર તરફની થઈ જાય, એ જેનાથી થાય એ સમજણ સમ્યક જ્ઞાન છે. આગમનું જ્ઞાન પણ, શાસ્ત્રોનું જ્ઞાન પણ સમ્યક ત્યારે જ બને જ્યારે તમારા અંતરમાં આત્માની જિજ્ઞાસા જાગે. એ ભણી વળવાનું, એને ઓળખવાનું, એને ઉજાગર કરવાનું મન થાય તો જ એ સમજણ, એ જ્ઞાન, આ બધી ઉપલબ્ધિઓ કામની છે. જો આમાં જ અટવાઈ જાઓ તો હારી જવાનું. બહુ અઘરું છે આ આકર્ષણોમાંથી બહાર નીકળવું ને, બહુ અઘરું છે. હું વારંવાર કહું છું, સવારે પણ કહું, પુણ્ય આપણી પાસે છે, સત્વ આપણી પાસે નથી. આકર્ષણમાં અટવાવી દે ને એનું નામ પુણ્ય છે, અને આકર્ષણો ચારે બાજુ હોય અને છતાંય તમને જાગતા રાખે એનું નામ સત્વ છે. તમે જાગતા હો, બધાની વચ્ચે પણ તમને તમારું ભાન હોય કે આ બધું એ મારું નથી, પુણ્યનું આપેલું છે. હું તો નીકળ્યો છું ને મારું મેળવવા નીકળ્યો છું. કર્મ સત્તાએ જે આપ્યું છે એના ઉત્સવ મહોત્સવ કરવા હું નીકળ્યો નથી. હું તો ખોજમાં નીકળ્યો છું મારી. હું મારી ખોજમાં નીકળું, એ ખોજનું નામ ચારિત્ર છે. જે પુરુષાર્થથી હું મને જડી જાઉં ને, એ સમ્યક ચારિત્ર છે. આટલું સરસ આપણને ઉપલબ્ધ થયું છે, ખબર નહીં કેમ, પણ આપણી ઊંઘ ઉડતી નથી, આપણો પ્રમાદ ખસતો નથી. આપણે સાવ વિચાર શૂન્ય બની ગયા છીએ. સમાજને દોરવાની જરૂર નથી, સમાજને જગાડવાની જરૂર છે. દોરવાથી તો હું જ્યાં લઈ જઈશ ત્યાં તમે જશો, મને જ ખબર નથી ક્યાં જવાનું છે. મારે જગાડવાનું છે, મારી જાતને પણ સમાજને. ક્યાંય ભ્રમમાં અટવાઈને આ ક્યારે પૂરું થઈ જશે ને કલ્પના નથી. કઈ ક્ષણે, ક્યાં, કયા સંયોગોમાં, કઈ સ્થિતિમાં બધા જ આયોજનો, પ્લાન ધર્યા રહી જાય છે અને માણસ વિસરાઈ પણ જાય છે. હવે તો બહુ જલ્દી વિસરાઈ જાય છે. પહેલા તો સ્મૃતિઓ લંબાતી જ, હવે તો 21મી સદી રોકેટની સદી છે. એટલે જે ગતિએ રોકેટ ચાલે છે ને, એ જ ગતિએ ભૂલો સ્મરણ થાય છે બધા. એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, હવે આ જાય છે. આપણને ભ્રમ છે કે આપણા થકી બધું ચાલી રહ્યું છે. હું આ બધાનો આધાર છું, હું છું તો પરિવાર છે, હું છું તો આ બધું છે. ઠીક છે, વ્યવસ્થાનો એક ભાગ હોય ત્યાં સુધી બરાબર છે, પણ જીવનભર એ ભ્રમમાં જીવવું, આ જ્ઞાન, એમાંથી બહાર નીકળવાનું છે. મનોમંથન જગાડવાની જરૂર છે, મથામણ કરવાની જરૂર છે. દિવસનો એકાદ હિસ્સો, 24 કલાકમાંથી એકાદ ભાગ એ આના માટેનો હોવો જોઈએ. મારી દિશા નક્કી કરવા માટેનું હોવું જોઈએ. શું મળ્યું છે, મૂલ્ય સમજાવું. દરિયા કિનારે માછીમાર ગયો છે. વહેલી સવારથી નીકળી જવું પડતું હોય છે, ત્યારે કામ થાય, ત્યારે કમાણી થાય, પછી ઘરે રોટલા ભેગા થવાતું. બહુ જ વહેલા નીકળી ગયો છે, અંધારું છે.
હજી કામ થઈ શકે એવું નથી, બેઠો જ. માણસ શાંત અને સ્થિર બેસી શકતો નથી. આપણે કોઈ પણ શાંત અને સ્થિર બેસી શકતા નથી. ટ્રાય કરજો કે 5 મિનિટ હલ્યા વગર બેસવું છે. તમને એમ લાગશે 5 મિનિટ ક્યારે પૂરી થશે. તમે 4-5 વખત જોઈ લેશો 5 મિનિટ થઈ કે નથી. નહીં, આપણે આપણી સાથે બેસી શકતા નથી. આપણે બીજા સાથે કલાકો ગાળી શકીએ છીએ, પોતાની સાથે નથી ગાળી શકતા. પોતાની સાથે બેસવું એ જ સામાયિક છે, એ જ ધર્મ છે. પેલાને પણ નવરો બેઠો છે, શું કરે? રાહ જોવાની છે. હજી સૂર્યોદય થયો નથી, હજી પ્રકાશ થયો નથી. બાજુમાં એકાદ કોથળો પડ્યો છે અને પથરા પડ્યા છે એવું લાગ્યું, એટલે બેઠો બેઠો પાણીમાં નાખે છે. છપાક કરતો અવાજ આવે છે, ઈશાન થાય ત્યાં વળી બીજો નાખે છે. થોડી વાર થાય ત્યાં ત્રીજો નાખે છે. બસ ટાઈમ પાસ કરવાનો છે. એ કરતા 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 સમય થઈ ગયો, સૂર્યોદય થઈ ગયો, અજવાશ પથરાયો. અત્યાર સુધી તો એમને નાખ્યું, છેલ્લે એકદમ હાથ લગાડીને જોયું તો આવડો મોટો હીરો હતો અને શરીરે પરસેવો વળી ગયો. પોતાનું નહોતું ને તોય પરસેવો વળી. અરે રે રે રે, આ શું કર્યું? અંધારામાં ધ્યાન રહ્યું નહીં અને આ કોથળો આખો આ કિંમતી જણસથી ભરેલો હતો, મેં બધું જ નાખી દીધું. તોય એ માછીમાર તો નસીબદાર હતો કે છેલ્લો પથરો બાકી છે. આપણા જીવનની એક એક ક્ષણ એ આના કરતા પણ અનેક ગણી કિંમતી છે. અને આપણે પણ આની જેમ નવરા બેઠા ને વેડફી રહ્યા છે. કોઈ મંથન જાગતું નથી, કોઈ વિચાર જાગતો નથી. આટલું પામ્યા પછી કેમ ખબર નથી પડતી? કેમ આપણો સમાજ આટલો બધો વિચાર શૂન્ય છે? કેમ આટલો બધો વિવેક શૂન્ય છે? કેમ કોઈ પ્રશ્ન અંદરથી ઉઠતા નથી? કેમ કોઈ જિજ્ઞાસા ઉઠતી નથી? કેમ કોઈ આવીને પૂછતું નથી કે સાહેબ આટલું બધું થાય છે તો પણ જે સમાજ, જે ધર્મ સંસ્થા સમત્વની પ્રતિષ્ઠા કરવા માંગે છે એના જ અનુયાયીઓ સાવ માય કાંગલા, સાવ સત્વ વિહોણા, એકદમ એક આમ આદમીની જેમ, એક લેમેનની જેમ વ્યવહાર કરતા જોવા મળે છે. કોઈ ઊંચાઈ દેખાતી નથી. એવો પ્રશ્ન થાય છે કે નથી થતો? બીજા માટે નહીં તો પોતાના માટે. કે આવા લોકોત્તર તત્વો પામ્યા પછી પણ મારી વૃત્તિમાં તો કોઈ લોકોત્તરતાનો સ્પર્શ જ નથી. હું તો એ જ લૌકિક, એ જ ભૌતિકતા, એ જ આસક્તિ, એ જ એષણાઓ, એ જ ઈચ્છાઓ, એ જ આકર્ષણો, આ બધામાં જ અટવાઈને હું મારું જીવન પૂરું કરી દઉં. ક્યાં શું કરવાનું છે? શું કેળવું? જો આટલી બધી દ્રઢતાથી પરમાત્માથી માંડીને એમના પગલે પગલે ચાલનારા બધા જ મહાપુરુષો, હું નહીં, આપણે નહીં. હું કહું છું ને કે ધર્મથી સુખ મળે છે, એ મારી વાત નથી, કારણ કે મારો અનુભવ નથી. તમે કે હું કે આપણે જે કાંઈ બોલીએ છીએ બધું જ ઉધાર છે, બધું જ ઉધાર છે. અનુભવનું આપણી પાસે નથી. આપણી પાસે ભણતરનું છે, અનુભવ. ભણતર વાળો બીજાને જણાવી શકે, અનુભવ વાળો બીજાને દોરી શકે. જેની પાસે માત્ર ભણતર છે ને એ બીજાને જણાવશે, પણ જેની પાસે અનુભવ છે એ બીજાનો હાથ પકડીને ચલાવી શકશે.
આટલા બધા જ્ઞાનીઓ જ્યારે આટલા બધા વિશ્વાસથી અનુભવથી કહે છે કે આ માર્ગે ચાલનારો ક્યારેય દુઃખી ન હોય, ક્યારેય સંતાપમાં ન હોય, તો મને પ્રશ્ન થવો જોઈએ, જો હું એ માર્ગે છું, મને જો આ માર્ગ મળ્યો છે, તો મારા સંતાપ ઓછા થવાને બદલે વધ્યા કેમ? મારા દુઃખો વધતા કેમ જાય છે? શું ખામી છે? શું ઉણપ છે? શું ખૂટે છે? ક્યાં ભૂલ પડી છે? અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે, કાં તો પીતા ઢળી પડ્યું ને કાં પીવામાં આવ્યું પાણી રે. અમૃત મળ્યું હોય અને અમરતાનો અનુભવ ન થાય તો ક્યાંક તો ખોટ છે. હું માર્ગની ખોટ તો કાઢી શકું એમ નથી, તો પછી મારી ખોટ છે. કાં તો પીતા ઢળી પડ્યું, પીવામાં આવ્યું પાણી એવું તો નથી જ, મળ્યું તો એ જ અમૃત છે મને, એમાં કોઈ શંકા જ નથી. એટલી બાબત તો વિશ્વાસથી કહી શકાય એમ છે કે અમૃત જ છે, પણ પીતા નથી આવડ્યું એ વાસ્તવિકતા છે. પ્રશ્ન સહેજે આપણને થવો જોઈએ, કેમ? જે માર્ગ ઉપર પ્રભુએ પગલાં માંડ્યા, એમણે આપણને વિશ્વાસ આપ્યો કે તમે ચાલો, તમે અવશ્ય અહીં સુધી પહોંચશો. અને અમે એમ કહીએ છીએ કે આપણે ચાલી રહ્યા છીએ, કહીએ છીએ ને, અમે ધર્મ કરીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે તે કરીએ છીએ, ઘણું બધું આપણે બોલીએ છીએ. પત્રિકાઓ છપાય છે, આપણા કર્યાની પત્રિકાઓ છપાય છે. આપણે એવું માન્યું છે કે પત્રિકા એ પ્રમાણપત્ર છે, એ સાબિતી છે કે હવે તમે થઈ ગયું તમારું, એ સર્ટિફિકેટ માનીને ચાલીએ છીએ કે બસ થઈ ગયું, પત્રિકા છપાઈ ગઈ એટલે તમે સાચા છો. પણ મને કેમ અનુભવ નથી થતો, કે મને એ શાંતિ નથી અનુભવાતી જે આટલા બધા ભગવાનથી માંડીને આટલા બધા મહાપુરુષોએ અનુભવી. આ જ ધર્મ હતો ને, આ જ માર્ગ હતો ને, આ જ બધી પ્રક્રિયાઓ હતી ને, એ બધા એને મળ્યું, મને કેમ નહીં? હું કેમ વંચિત છું? હું મારી ભૂલ શોધીશ ને તો જ મને રસ્તો જળશે. હું બીજી જગ્યાએ નજર માંડીશ, સમય આવો છે, સમાજ આવો છે, વાતાવરણ આવું છે, ફલાણું આવું છે, ઢીકણું આવું છે. તમે તમારા સંસાર વ્યવહારમાં તમારો બિઝનેસ, તમારો ધંધો, તમારું જે કંઈ પણ કરતા હો છો, એના માટે તમે પોતે મહેનત કરતા હો છો. તમારી દુકાન નથી ચાલતી એમાં બજારનો વાંક નથી કાઢતો. તમારો ધંધો કે બિઝનેસ ડેવલપ ન થાય તો તમે આત્મમંથન કરો છો ક્યાં ગડબડ છે. તમે એમ નથી કે દાદા સમય જ એવો છે, કાંઈ વાંધો નહીં, તમે બેસી નથી જતા હાથ જોડીને? ત્યાં હે હા, ઊંઘ ઉડી જાય, ખાવાનું ન ભાવે, ત્યાં પાંચમો આરો નથી હોતો, ત્યાં કઠણ કાળ નથી હોતો, ત્યાં ભાગ્યની ઉણપ નથી હોતી, ત્યાં પુરુષાર્થ સૂઝે નહીં. દોડો આની પાસે, તેની પાસે, ફલાણા પાસે, ઢીકણા પાસે, ક્યાં જઈને મારું સેટ થાય છે ત્યાં કરવાની હું પૂરી મથામણ કરું. અને એ જ્યારે આવે, શું કરીએ સાહેબ, કાળ જ એવો છે. હું કાયમ કહું, વાંક કાળનો નથી, આ ઉપલા માળનો છે. કાળનો કોઈ વાંક જ નથી. કાળનો શું વાંક છે? એ જ કાળ છે જેમાં આટલા મહાપુરુષો થયા. ભગવાન મોક્ષ પામ્યા, નિર્વાણ પામ્યા, એ પછી થોડાક જ વખતમાં ચોથો આરો પૂરો થઈ ગયો અને ત્યારથી પાંચમો આરો ચાલે.
કેટલા મહાપુરુષો થયા? કોનો વાંક કાઢે? વાંક નથી, મંથન કરવું છે, ઢોળી દેવું એ રસ્તો નથી, એ માર્ગ નથી. પોતાની જવાબદારી સમજીને મારે જ આત્મમંથન કરવું પડશે, મારે જ પોતાની અંદર ઝાંકીને જોવું પડશે કે આટલું બધું શ્રેષ્ઠતમ મળ્યા પછી કેમ હજી આપણે અટવાયેલા છે, હજી આપણી મૈત્રીની લંબાઈ મારા પરિવાર સુધી નથી પહોંચી. વિશ્વ મૈત્રી તો ભૂલી જ જવાની છે, પડોશી પણ ભૂલી જાઓ. ફક્ત આટલો સંકલ્પ કરો કે 1 વર્ષમાં મહેનત કરીને અમારે અમારા પરિવારમાં મૈત્રીનું વાતાવરણ ઊભું કરવું છે. એક પણ વ્યક્તિ પ્રત્યે મને ફરિયાદ ન હોય, એનું નામ મૈત્રી છે. સહુને જેવા છે તેવા સ્વીકારવાની ઉદારતા, એનું નામ મૈત્રી છે. એનો અર્થ કોઈને ઠપકો આપવો પડે ત્યારે ન આપવો ના. ત્યારે ઠપકો પણ જ્યારે મૈત્રીપૂર્ણ હોય છે ને ત્યારે પ્રેમ બની જાય છે. અને મૈત્રી નથી હોતી ને ત્યારે મીઠું બોલવું ને એ પણ દંભ બની જાય છે. ક્યાં આટલું પણ ન આવે તો કેમ પ્રશ્ન ન થાય? જે ધર્મ મોક્ષ આપી શકે, જે માર્ગ મોક્ષ સુધી પહોંચાડી શકે, એ મૈત્રી ન જગાડી શકે. અને જે મૈત્રી ન જગાડી શકે ને એ મોક્ષ ન જ આપી શકે. જે પાયો જ ન રચી શકે એ ઇમારત કેવી રીતે રચી શકે, કેવી રીતે બનાવી શકે? જે મને મારા વ્યવહારમાં પણ, મારો વ્યવહારનો વિવેક પણ જે જગાડી ન શકે, એ આત્માનો વિવેક કેમ જગાડશે? જે મારા વ્યવહારનું હિત પણ મને સૂઝવા ન દે, એ મારા આત્માના હિત પ્રત્યે મને જાગૃત કેવી રીતે કરી શકે? ન જ કરી શકે. પ્રશ્ન થવો જોઈએ. અરે બધો જ અભાવ છે, પણ બોલવાથી કઈ જશે? તમે અહીંયા આવ્યા છો, 3 દિવસ આપણે સ્વાધ્યાય કરીશું, ચર્ચા કરીશું, આ મહાપુરુષોના શબ્દના આધારે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું. પછી શું? પછી 6 મહિને, 8 મહિને, 4 મહિને જ્યારે નવી શિબિર થશે ત્યારે વળી પાછા તમે જોડાશો. શું પછી શું? શું આ બધા જ શ્રવણ મારા આત્મમંથનનું બીજ બનશે? મને અંદરથી આમ કશો વલોપાત જાગવો જોઈશે, વલોપાત જોઈશે. અંદર પીડા થવી જોઈએ. મોકાની જગ્યા છે, ત્યાં તમારી ઓફિસ કરવાનું કે દુકાન કરવાની તમને તક મળી છે, તમારા બજેટમાં તમને મળી ગયું છે, અને માલ ભરીને તમે બેઠા છો અને કમાણી નથી થઈ રહી. તમે સવારના વહેલા આવો છો, રાતના મોડા જાઓ છો. કેવા પગલે ઘરે જાઓ? કેવા પગલે? સ્ફૂર્તિથી, આનંદથી, ઉલ્લસતા, ઉછલતા. તમારા પગલા જ કઈ આપે? વિષાદ યોગ. યોગ નહીં, યોગ તો આત્મા માટે વિષાદ જાગે એને વિષાદ યોગ.
અહીંયા કેમ મને એવું નથી થતું કે આટલા વર્ષની કમાણી શું? બેલેન્સ શીટ તપાસો તો ખરા, ક્યારેક ઓડિટ તો કરો, લેખા જોખા. આપણી તો ટેક્સ ફ્રી કમાણી જ છે ને, મિનિમમમાં ઓછી કમાણી છે. થવું જોઈએ. બહુ જ કિંમતી મળ્યું છે, બહુ જ. હવે એ ઘરેડમાંથી, એ આદતોમાંથી, એ ચાલ્યા આવતી પરંપરાગત વિચારોમાંથી બહાર નીકળીને આપણી પોતાની ચિંતા કરવાની જરૂર છે, બહુ જ જરૂર છે. ખબર છે, આપણે જેવા અહીંથી છૂટશું ને, વળી પાછા એવા ને એવા થઈ જઈએ છીએ. એનું કારણ છે આપણે ટેવ નથી પાડી. કોઈ પણ બાબતને ચિંતન કરવાની, એની ચર્ચા કરવાની, એના વિશે વિચારવાની ટેવ નથી પાડીને માટે આ બધું જ લાંબા ગાળાના હિત માટે બનતું નથી. ટૂંકા ગાળાનો આનંદ આપણને બધી જગ્યાએ મળે છે, લાંબા ગાળાનું હિત આપણે કરી શકતા. કેવું સરસ, કેવું અદ્ભુત માર્ગદર્શન આ મહાપુરુષે આપણને આપ્યું છે. બસ ગુણિયલ ભૂમિકા બનાવવી છે. હું માસક ક્ષમણ કરી લઉં, હું સિદ્ધિ તપ કરી લઉં, તમારી ભાવનાઓનો આદર છે. ખરેખર આ કંઈ સહેલું નથી, જરાય સહેલું નથી. તમે 5 લાખ ખર્ચો છો તો એનોય આદર છે, કારણ કે પૈસા છૂટવા સહેલા. તમે તપ કરો, તમે જપ કરો, તમે ક્રિયા કરો, તમે આરાધના કરો, તમે દાન કરો, તમે બધું જ કરો, પણ એટલું કરીને બધું જ થઈ ગયાનો ભ્રમ પોષવો એની પીડા છે. બસ થઈ ગયું અને આનાથી થઈ જશે, કશું થઈ જવાનું નથી, કરવાનું. થઈ કશું જ નથી જવાનું, મારે કરવાનું. મારી ભૂમિકા ઉપર ઉઠવી જોઈએ. હું જે ગઈકાલે હતો એના કરતા કંઈક જુદો હોવો જ, હું બનું. જે કર્યાનો સંતોષ છે ને ખોટો છે, બહાર આવતો એ પણ કર્યાનો સંતોષ નથી. સતત પોતાનો હિસાબ લેવો ને એ સ્વાધ્યાય છે. હું મારો હિસાબ લઉં એ મારો શ્રેષ્ઠતમ સ્વાધ્યાય છે. કારણ કે હિસાબ લેશે ને એ જ લક્ષ્ય નક્કી કરશે કે આજે આખા દિવસમાં મેં મહેનત ઘણી કરી પણ કમાણી ઓછી થઈ છે. તમે સાંજે મેળવો છો કે નથી મેળવતા? કે 6 મહિને એક જ વાર? રોજ મેળો હોય. તમને ખબર હોય તમારું ટાર્ગેટ હોય સવારથી સાંજ સુધીનું, અને ટાર્ગેટમાં જરાક પણ આગું પાછું થાય તો આપણને એમ થાય કે આવતીકાલે શું કરી ગઈ જેથી આપણા ટાર્ગેટ કરતાં આપણે આગળ વધીએ, આપણા લક્ષ્યથી, નિર્ધારિત લક્ષ્યથી આગળ વધીએ. એવું જ અહીંયા હોવું. આજે આટલા વર્ષથી હું આ બધું કરું છું, તું ક્યાં પહોંચ્યો એ થયું. બહુ જ કિંમતી વસ્તુ આપણા હાથમાં આવી ગઈ છે. હવે સાવ છીછરા કાર્યો, સાવ છીછરી બાબતો, સાવ સસ્તા આનંદ, એમાં મારા આ કિંમતી સમયને, મારી આ કિંમતી જિંદગીને, મારી આ કિંમતી ઉપલબ્ધિને વેડફી નથી, છીછરામાં નથી જાવું. છીછરા જળમાં શું નાવું, નાવા તો મજદારે જાવું. છીછરા જળમાં શું નાવું, નાવા તો મજદારે જાવું. ઓર ગાણામાં હોય શું ગાવું, ગીત ગાવું તો પ્રીતનું ગાવું.
નહીં. હવે આ બધી જ પ્રવૃત્તિ જે આપણે સતત કરીએ છીએ, મને આમાં મજા આવે છે ને મને તેમાં મજા આવે છે ને મને ફલાણામાં મજા, તું આવે ને તો હું સામાયિક કરવા જઈશ, થઈ ગયું ભાઈ. હવે એ બાળપણમાંથી બહાર નીકળવું જરૂરી છે. તું નથી આવતી શિબિરમાં તો હું નથી જાય. સાહેબ ઘણું ગોઠવ્યું પણ પેલાને ફાવ્યું જ નહીં. એનો પેલાને નું ફાવ્યું તો તને શું આવે? પરણતી વખતે તો એવું નહોતું કર્યું. પરણતી વખતે એવું કર્યું કે તું પરણે તો જ. બીજી કોઈ પ્રવૃત્તિમાં નહીં. ચોક્કસ ધર્મમાં સથવારો હોય તો સારું પડે, પણ ન હોય તો ધર્મ છોડી દેવાનો, નહીં કરવાનો. હવે એ બધું એમાંથી એ બાળપણ છે ને એમાંથી બહાર નીકળવાની જરૂર છે. ધર્મ એ ક્યારેય સામૂહિક પ્રક્રિયા નથી. એ હંમેશાથી ઇન્ડિવિજ્યુઅલ પ્રક્રિયા રહી છે, સ્વયં માટેની પ્રક્રિયા છે. સમૂહ એ માત્ર તમારા ઉત્સાહ માટે, સમૂહ માત્ર તમને ટકાવવા માટે ઉપકારક છે, સહાયક છે, ધર્મ માટે નહીં. એમાં આપણા જેવા માટે તો બિલકુલ. સમૂહ આવે એટલે પંચાયત. જે બેસણું પરસીતપનું ઘરમાં તમે અડધો કલાકમાં કરો છો ને એ જ બેસણું તમે સમૂહમાં કેટલી વારમાં કરો? કેમ? ત્યાં આજુબાજુ વાતો, પંચાયત. એટલે ધીમે 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 બધાયથી અળગા થઈને પોતાનામાં ઠરીએ ને ત્યારે ધર્મ સફળ થયો ગણાય, ધર્મ સિદ્ધ થયો ગણાય. ધર્મ સિદ્ધ ક્યારે થાય? જ્યારે હું બધાયથી અલગ ખસતો 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 મારામાં ઠરી જાઉં ત્યારે સિદ્ધ થયું. હવે બધી જ છીછરી બાબતો, છીછરી વાતો, આ ખાવું ગમે છે ને આ પીવું ગમે છે ને આ પહેરવું ગમે છે ને આમ કરવું ગમે છે ને તેમ કરવું ગમે છે, એમાં ને એમાં એ જ વૃત્તિઓમાં આપણું જીવન પસાર થઈ જાય છે અને આપણે કશું જ પામ્યા વગર ત્યારે હવે બહાર. હવે આ બધું જ, આ બધી જ પરાધીનતા. હું કાલે કહેતો આપણે સુખી છીએ, સ્વતંત્ર નથી. અને ધર્મ એ સ્વતંત્રતા તરફનું પગલું છે. તમને સ્વતંત્ર કરી આપે એનું નામ ધર્મ છે. તમારી બધી જ પરાધીનતાને આ શું છે? એમ કહેવામાં આવે કે ચારિત્ર લેવું જોઈએ. એ શું કહે છે? એની પાછળનો આશય શું છે? તમારી પરાધીનતા સામેનો પડકાર તમે કરી શકો એનું નામ ચારિત્ર છે. તમે સામાયિક કરો એટલે પંખો નથી વાપરવાનો, એસી નથી વાપરવાનો, કાચું પાણી નથી વાપરવાનું, કશું જ કરવાનું નથી. આ શું છે? તમે 2 ઘડી અભ્યાસ કરો છો સ્વતંત્ર જીવવાનો. ત્યાં તમે પારકાની પર લઈ આવ્યા પરતંત્રતા. પેલો આવે તો અને પેલી આવે તો આ પરતંત્રતા છે. આ શું છે? તમે ઝોલો લઈને નીકળો ને ફોન કરો કે ચાલ હું જઉં છું, તો મને નથી ફાવે તો હાલ હું નથી જાઉં. તમારી અંદરની ક્ષમતા, તમારી સ્વતંત્રતા એનો અહેસાસ કરાવે એનું નામ ધર્મ છે. તપ કરીએ છીએ, કેમ કરીએ છીએ? શા માટે ભૂખ્યા રહેવું જોઈએ 24 કલાક? કઈ કારણ ખરું? કોઈ કારણ ખરું? શા માટે એમ્બિલ કરવું જોઈએ? લોકો ખાવાનું કામ શું છે? પુણ્ય છે, મળે છે, શા માટે ન ખાવ? જેનાથી તમારી જો પરતંત્રતા છોડાવે તો જ તપ એ ધર્મ છે. જો પરતંત્રતા છોડાવે તો જ સામાયિક તમારો ધર્મ છે. જો પરતંત્રતા છોડાવે તો જ મારું ચારિત્ર્ય ધર્મ છે. જે પરતંત્રતા છોડાવે એનું નામ ધર્મ છે. હું હજી પરતંત્ર જીવું છું, ઉલટાનો ધર્મ થકી પરતંત્ર થઈ રહ્યો છું. ધર્મ થકી જે મળે છે એમાં બંધાતો જ જાઉં છું, બંધાતો જ જાઉં. ગઈકાલે મારી પાસે નહોતું, મારી આવશ્યકતાઓ બહુ સીમિત હતી. આમાં ઘણા બધા હશે જેની શરૂઆત બહુ સામાન્ય હશે, પછી પુણ્ય વધ્યા હોય, પછી વૈભવ વધ્યો હોય. વિચારજો તમે જ્યારે સામાન્ય હતા અને આજે તમે
કંઈક છો, એ બેમાં તફાવત શું છે? સ્વતંત્રતા વધી કે પરતંત્રતા વધી? વધુ ને વધુ ગુચવાતા ચાલ્યા છે, વધુ ને વધુ ગુચવાતા ચાલ્યા છે. સતત પરતંત્ર થતા જઈએ. કેવી ખાવાની, આ પીવાની, પહેરવાની, ઓઢવા, એક એક બાબત. પેલા ગોવિંદ મહાદેવ રાનડે નામ સાંભળ્યું? કેરીની સિઝન, ઘરમાં કેરી સ્વાભાવિક છે. ઘરવાળાએ આગ્રહ કર્યો કે આજે બીજું કાંઈ નથી બનાવ્યું, કેરી જ ખાવાની. સારું, ખાવા બેઠા. એક ખાધી, બીજી ખાધી, મૂકી દીધી, બસ હવે નહીં. પણ આજે રોટલી નથી બનાવી, શાક નથી બનાવ્યું, કાંઈ નથી બનાવ્યું, તો કેમ બે જ કેરી? તો કે જ્યાં સુધી હું કેરી ખાતો હતો ને ત્યાં સુધી મેં ખાધી, જ્યાં કેરી મને ખાવા લાગી મેં છોડી. પુણ્ય એટલું જ રાખો જેના ઉપર તમે અધિકાર કરી શકો. જે દિવસે પુણ્ય તમને નચાવવા માંડે ને, સમજી લેજો કે પુણ્ય તમારા માટે જોખમી છે. મને કહો, વૈભવ વધ્યો, પુણ્ય વધ્યું, આટલા બધા સુખ સાધન સગવડ વધ્યા, એ પછી આપણો ધર્મ વધ્યો કે પંચાયત વધી ગઈ કે પ્રવૃત્તિઓ વધી ગઈ? શું વધ્યું? તો આ ગુણની ભૂમિકા નો વિકાસ નહીં થાય તો વાસ્તવમાં ધર્મનો જે અનુભવ છે એ અનુભવ સુધી હું નહીં પહોંચું. ધર્મનો અનુભવ જ મુક્તિ છે. ધર્મનો અનુભવ એનું નામ જ સુખ છે. પરાધીનતા છૂટે, પેલું ખંજવાળ નો રોગ થાય, ખરજ થાય, ખરજવું, તો એને ખંજવાળવું બહુ ગમે. એ ખંજવાળે ને એટલે બહુ મજા આવે. હવે તમે છો અને તમારી બાજુમાં બીજો ભાઈ છે, એને ખરજવાનો રોગ થયો છે, તમને નથી. બેમાં સુખી કોણ? એને ખંજવાળવાનું સુખ મળે છે, એને મજા આવે છે. તમે એમ કહો ભાઈ ખંજવાળાય નહીં, થોડી વાર માટે આ બધું સારું લાગે, પણ પછી લોહી નીકળે, બળતરા થાય, પછી દવા લગાડવી પડે, આ તે. એ કે તને નહીં ખબર પડે. એવી જ્ઞાનીઓની આપણી દશા છે. જ્ઞાનીઓ કહે છે આ બધામાં નથી, પણ આપણે એમને એમ કહીએ છીએ ભાઈ તમને નથી ખબર પડે, અમને કેવું સુખ લાગે છે. ખણવાનું સુખ માણો. ખંજવાળનાર ને હવે ખરેખર જેને ખરજવાનો રોગ નથી એ સુખી કે ખરજવાનો રોગ છે ને ખંજવાળવાનું સુખ અનુભવે છે એ સુખી? પરતંત્ર નથી એ જ સુખી છે. સૌથી મોટું દુઃખ જ આ છે, પરતંત્રતા. પેલો દાખલો યાદ આવ્યો. પેલા અમેરિકામાં અને એ બધા દેશોમાં છે ને ગુલામી પ્રથા બહુ. માણસોને પકડી જાય, તપસીઓને ગુલામ તરીકે વેચે અને કોઈ ખરીદી જાય અને એની પાસે, એટલે ઢોર પાસે લઈએ એના કરતા વધુ પણ કામ લે એવું. અને જો ભાગી જાય તો એની સજા ભયાનક હોય. એટલે એની યાતના તમે કલ્પી ન શકો એટલી ભયાનક યાતના આપે. અને છતાં પણ કેટલાક જીવો ભાગે, કારણ કે સહન ન થાય ત્યારે. એમાં એક ગુલામ ભાગ્યો, ખબર હતી કે ભાગવાની સજા બહુ કરુણ, છતાંય ભાગ્યો. ક્યાં જાય? કોઈ આશરો તો આપે નહીં, કોઈ સહાય પણ ન કરે.
કોઈ છુપાવવાની જગ્યા પણ ના આપે, કશું જ નહીં. થોડા દિવસ અહીં ત્યાં ભટક્યા ભાગ્યા, બધું કર્યું, પણ છેવટે પકડાય, કોર્ટમાં હાજર કરવામાં. સામે જજ બેઠા છે, કઠઘરામાં એને ઉભો કરવામાં આવ્યો છે. કઠેરામાં, ભાઈ ઉભો બોલ, તને ત્યાં બહુ કામ કરાવતા હતા? ના, બાપનું કામ કરાવતા. તને મારતા હતા? જરાય નહીં. તને ખાવાનું પૂરતું નહોતા આપતા? ના, સમયસર આપતા અને પૂરતું ખાવાનું આપતા. પહેરવા કપડા એ પૂરતું આપ. ભલા માણસ, આટલું બધું સરસ હતું તો ભાગ્યો કેમ? પેલો ક્ષણભર ચૂપ રહ્યો. સાહેબ, જગ્યા હજી ખાલી છે, હજી જગ્યા ખાલી છે, આપને લેવી હોય. કેમ ભાગ્યો? બધી સગવડ છતાં પરતંત્રતા છે. બધી જ સગવડ છે છતાંય પરતંત્રતા છે. અને પરતંત્રતાના લીધે મારે સુખ નથી જોઈતું, સગવડ નથી જોઈતી, સ્વતંત્રતા જોઈએ છે. તમારી અંદર ધર્મ આવ્યો છે એની નિશાની શું? સ્વતંત્રતાનો નાદ ઉઠે ને એ ધર્મ પામ્યાની નિશાની છે. જો હજી પણ મને પુણ્યની લાલસા હોય, સગવડની લાલસા હોય, સાધનોની લાલસા હોય, તો હજી ધર્મ સમજાવ્યો નથી. હજી મને પરતંત્રતા ગમે છે. એટલે મારી ભૂમિકાને મારે બનાવવી છે. આ બધાયમાંથી બહાર નીકળીને મારે મારી જાતને બદલીને ધર્મનો સાચો અનુભવ મેળવવો છે. અને એની ભૂમિકાનું માર્ગદર્શન આ મહાપુરુષે અહીંયા કર્યું છે. તારો ધર્મ આટલા વર્ષોનું કે આટલા ભવોનું કે આટલી વખતનું ચારિત્ર પણ તને નથી ફળ્યું. એમાં વાંક ચારિત્રનો નથી, એમાં વાંક માર્ગનો નથી, એમાં વાંક ધર્મનો નથી. તમે પાયો રચ્યા વગર ઇમારતો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે અને માટે તમે સફળ નથી થયા. વાત પાયો રચવાની છે. તમારી પહેલી ભૂમિકા ઉત્તમ સંસ્કારની ભૂમિકા હોવી. સંસ્કાર ઝળહળતા હોવા જોઈએ. તમે કઈ સ્થિતિમાં છો? પુણ્યના શિખરે બેઠા છો કે તકલીફોની તલેટીમાં બેઠા છો? ક્યાંય પણ બેઠા હો, સુખના શિખરે હો કે તકલીફોની તલેટીમાં હો, સંસ્કાર તમારા ઉજળા હોવા જોઈએ. સંસ્કાર ઉજળા હશે તો તમે આગળ વધી શકશો, તો તમે કશું ઉપલબ્ધિ હાંસલ કરી શકશો. એટલે જ પહેલી વાત ગુરુદેવાદિ પૂજનમ. બહુ પાયાની વાત કરી છે. ગુરુદેવાદિ પૂજનમ. શરૂઆત વડીલોથી કરી છે. અહીંયા તો ગુરુની ઓળખાણ આપી છે. કોને ગુરુમાં મૂકવા, કોને મૂકશો ગુરુમાં તમે? માતા પિતા કલાચાર્ય તેષામ જ્ઞાતયસ્તથા આમાં લખ્યું છે. માતા પિતા શિક્ષક અને એમના જ્ઞાતિજનો, એમની જ્ઞાતિના લોકો પણ માતા પિતા કલાચાર્ય એતેષામ જ્ઞાતયસ્તથા વૃદ્ધા ધર્મોપદેષ્ટારઃ ગુરુવર્ગા સતામ મતા. આટલા લોકોને ગુરુવર્ગમાં મૂક્યા છે.
માતા પિતા કલાચાર્ય એટલે શિક્ષક, એતેષામ જ્ઞાતયસ્ તથા, એમના પણ જે જ્ઞાતિજનો એટલે વડીલો હોય એમની સાથે ના હોય એ પણ, વૃદ્ધા ધર્મોપદેષ્ટારા, ધર્મને સમજાવનારા, તમારા સંસ્કારોને સંકોરનારા વૃદ્ધજનો પણ ગુરુમાં ગયું. ગુરુદેવાદિ પૂજનમ, સૌથી પહેલું માતા પિતા. પુણ્ય જ્યારે પ્રબળતાએ હોય, પુણ્ય જ્યારે આપણી પાસે ભરપૂર હોય ને, ત્યારે જો આપણી સમજણ પરિપક્વ ન હોય તો એ સૌથી પહેલો ફટકો તમારા સંસ્કારને આપે છે. કારણ જો તમારી પાસે સમજણનું સ્તર ઊંચું નથી, સમજણ પરિપક્વ થઈ નથી અને તમને પુણ્ય મળી ગયું. ખલીલ જીબ્રાને લખેલું છે, જે બાળક બોર્ન વિથ સિલ્વર ટીસ્પૂન, ચાંદીની ચમચી સાથે જન્મેલા બાળક જેવું દુર્ભાગી બાળક આ સંસારમાં એક પણ નથી. આ ખલીલ જીબ્રાને કહ્યું છે. કેમ કે જીવનના સંઘર્ષ વિશે જેને ખબર નથી એને જીવતા ક્યારેય આવડતું. જીવનના સંઘર્ષોનો અનુભવ હોવો જોઈએ. બીજા દેશોમાં જ્યાં બૌદ્ધ ધર્મ બહુ પ્રચારમાં છે, ત્યાં એક પરંપરા કે પોતાના સંતાન એટલે ત્યાંનો દરેક જણ, હું ન ભૂલતો હું તો 3 વર્ષ માટે એ બૌદ્ધ સંન્યાસી બનીને જીવતો હોય છે, ઓછામાં ઓછું. કેમ? તો કે જીવનના કોઈ પણ સંઘર્ષમાં સ્વસ્થતાપૂર્વક ઊભા રહેવાની કેળવણી મેળવવા માટે. આપણે સતત એમ વિચારીએ છીએ કે સુખપૂર્વક ઉછરવું જોઈએ. જે સુખપૂર્વક ઉછરે છે ને એ સુખપૂર્વક જીવી શકતા નથી. જેણે કષ્ટ ઝેલ્યા નથી, જેણે તકલીફો વેઠી નથી, જેને ભૂખ કોને કહેવાય એ ખબર નથી, દુઃખ કોને કહેવાય એ ખબર નથી, એ જીવનમાં હંમેશા પરાજિત થઈ જતા હોય છે. કારણ કે પુણ્ય કાયમ માટે એક સરખું હોતું નથી. એ ઊંચું થયા જ કરે છે. જ્યારે અનુકૂળ હોય ત્યારે તો માણસ સ્વસ્થ રહી શકે, પ્રસન્ન રહી શકે, પણ જીવનમાં ઘડતર ન પ્રાપ્ત કર્યું હોય અને પરિસ્થિતિ બદલાય. મેં સવારે કહ્યું ઉપધાનની વાત કરી, ત્યાં તમારા આચરણ, તમારા ધર્મના આચરણો તમારા જીવનમાં જો ખપ ન લાગતા હોય તો એ ધર્મ નથી. તમે તપ કરવાનું કષ્ટ સહન કરો, માસક ક્ષમણ જેવું 30 દિવસ સુધી અન્ન વગર તમે રહેવાનું કષ્ટ સહન કર્યું અને 2 કલાક જમવામાં મોડું થાય અને જો તમારો પિત્તો જાય તો તમે તપ હારી ગયા. ધર્મ કેળવણી જ છે. કેળવણીનું નામ જ ધર્મ છે. ધર્મ છે શું? આ કોઈ ક્રિયા છે? કેળવણી, તાલીમ. આ તાલીમ છે. ડગલે પગલે તમને જેટલું પણ ત્યાગ કરવાનું કહેવામાં આવે છે, જેટલું પણ છોડવાનું કહેવામાં આવે છે, એ તમારા અંતર્બળને વધારવા માટે કહેવામાં આવે છે. માત્ર પુણ્ય પાપ એ બાળ જીવો માટેની વ્યાખ્યાઓ છે કે આ ખાવાથી પાપ લાગશે, કે આ ખાવાથી પુણ્ય થશે, કે આ ખાવાથી આમ થશે, કે તેમ થશે. આ બધું જ બાળ જીવોને સમજાવવાનું છે. તમારું સ્તર વધે પછી તો તમારા સત્વના વિકાસ માટે આ બધું છે. મેં હમણાં કહ્યું ને, પરાધીનતા છોડવા માટે. તમને કોઈ પણ વસ્તુની ગુલામી કે કોઈ પણ વસ્તુની પરાધીનતા તમારા જીવનમાં ક્યાંય બાધક ન બને એટલા માટે. એટલે પુણ્ય
જ્યારે અનુકૂળ હોય ત્યારે સૌથી પહેલો ફટકો આપણા સંસ્કાર ઉપર પડતો હોય છે. પછી આપણે કોઈને ગણતરીમાં લેતા જ નથી. આપણો વિનય જાય, આપણો સ્નેહ જાય, આપણું વાત્સલ્ય જાય, આપણી મૈત્રી જાય, બસ પુણ્ય સવારનું. અને એટલા માટે પાયામાં પહેલી વાત સંસ્કારની છે. સંસ્કાર તમારું દૃઢ હશે ને તો પુણ્ય પતનનું કારણ નહીં બને. જો સંસ્કાર તમારા દૃઢ નહીં હોય, સંસ્કારના પાયા તમારા મજબૂત નહીં હોય, તો તમારું જ પુણ્ય તમારા પતનનું ઘોર કારણ બનશે. સાધના વગરનું પુણ્ય પણ સાધના વગરનું પુણ્ય સસ્તા પુણ્ય એવા જ હોય ને, મેડ ઇન ચાઇના. એક્સપાયરી ડેટ એની કેટલી હોય? તમે દુકાનમાંથી લીધું અને નીચે ઉતર્યા પછી ફરીવાર નહીં ચડવાનું, ના પડે, બસ એટલું જ હોય. એટલે પહેલું જોર બાળકને શું આપશો? શું આપશો? આપણે વિચાર કરીએ આના માટે ભવિષ્યમાં આ મૂકી જઈએ, તે મૂકી જઈએ, ફલાણું મૂકી જઈએ, ઠીકું. પચાવવાની તાકાત હશે તો કામ આવશે. પચાવવાની તાકાત નહીં હોય અને તમે ગમે તેટલું મૂકી ગયા હશો, એના જીવનમાં અનર્થ ઉભા કરશે કે શાંતિ આપશે? શું આપશે? પણ તમે સંસ્કાર રેડ્યા હશે, તમે એને સ્વસ્થ જીવન જીવતા શીખવાડ્યું હશે ને, તો કશું જ નહીં હોય તો સંઘર્ષમાંથી પણ એ પાર પાડશે. અને જો નહીં સંસ્કાર આપ્યા હોય તો બધું જ હશે અને છતાંય એ સંતાપમાં જીવતો હશે. એટલે બહુ જોર આપ્યું છે સંસ્કાર પે. મેં સવારે કહ્યું હતું, આ બે ધારી તલવાર છે. પુણ્ય બહુ સારું છે, પણ તમારી પાસે પાત્રતા હોય તો, તમારી પાસે સંસ્કાર હોય તો, તમે યોગ્ય હો તો, નહીં તો એ જ તમારી ઉપલબ્ધિ તમારા વિનાશનું કારણ બની. અને એટલે પુણ્યની અભિલાષા કરતા પહેલા પાત્રતાનો પુરુષાર્થ કરજો. પુણ્યની અભિલાષા કરવી બહુ સહેલી છે, એની પ્રાર્થના કરવી પણ બહુ સહેલી છે, પણ પાત્રતાનો પુરુષાર્થ કરવો બહુ અઘરો છે. અને એટલા માટે અહીંયા આ પહેલું મૂક્યું છે કે માતા પિતા, તમે કોઈ પણ સ્થિતિમાં હો, તમે કોઈ પણ શિખરે બિરાજમાન હો પુણ્યના, પણ માવતરે તમારા માટે સર્વસ્વ હોવા જોઈએ. જોજો અહીંયા કોઈ બીજી વાત નથી કરી. હરિભદ્ર સુરી મહારાજે કોઈ ધર્મની વાત નથી કરી. નહીં, તમે કયા ધર્મને ફોલો કરો છો, તમે કયા માર્ગ ઉપર ચાલો છો, કશું જ નહીં. તમારા મા બાપ છે અને તમારામાં એમના પ્રત્યેનો વિનય, બહુમાન, આદર, સન્માન છે. એમનો બોલ ઝીલી શકો છો. લાલભાઈ ગ્રુપ, એમના બા હતા ગંગાબા, મોટા માણસ, રોજ સેંકડો લોકો સાથે હળવાનું મળવાનું, આ તે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માણસ, એટલે પ્રવૃત્તિઓ તો રહેવાની. આપણા લાલભાઈ ગ્રુપ, ક્ષણિકભાઈ લાલભાઈ 100 વર્ષમાં છે. રોજ જમવા, રોજના નિયમ છે, એ કુળના નિયમ છે કે આ પૂજા કરવાની એટલે કરવાની, કોઈએ પણ કરવાની. તમે પ્રવૃત્તિમાં છો, તમે મિટિંગમાં છો, ફિટિંગ એ તમારે જોવાનું છે. પણ આ ઘર, અહીંયા સંસ્કાર છે કે પરમાત્માની પૂજા થવી જોઈએ. હવે લાલભાઈનો નિયમ છે, એ જમવા બેસે એટલે ગંગાબા પોતે પીરસે, એ જ ભાણામાં મૂકે. એક દિવસ મિટિંગ હશે, મોડું થઈ ગયું અને લાલભાઈ ફટાફટ હાથ ધોઈને જમવા માટે બેસી ગયા. ગંગાબા આવ્યા અને પીરસવા માટે આમ ઊંચું જોયું, તિલક ન દેખાય. લાલા, તો કે હા માં, પૂજા કરી, માં આજે મિટિંગ હતી, ઊભા થાઓ. ઊભા થઈ જાઓ
પેલા ભગવાનનો સ્પર્શ કરો, પછી અહીંયા પીરસાશે. અને બીજી જ ક્ષણે મોઢાની એકાદ દિવસ ન ચાલે. પુણ્ય હોય ને માથે ચડેલું તો આમ બોલે, પણ ભક્તિ હૈયામાં હોય ને તો દલીલ ન. ભક્તિ સ્વીકાર કરાવે, પુણ્ય દલીલ કરાવે. હાથ જોડીને સ્વીકાર કરે નહીં. ઊભા થઈને પૂજા કરી આવીને ભાણે બેઠા ને પછી જ માએ પીરસ્યું. આ પૂજન છે. માતા પિતા બહુ સરસ એક જગ્યાએ લખ્યું કે જન્મ દિવસની વ્યાખ્યા કરો. જન્મ દિવસ ડિફાઇન બર્થડે, તમે એની ડેફિનેશન આપો. જન્મ દિવસ તો કે જિંદગીનો એકમાત્ર દિવસ જ્યારે બાળક રડતું હોય ને માં હસતી હોય. જીવનનો એકમાત્ર એવો દિવસ જ્યારે બાળક રડતું હોય અને માં હસતી હોય. એ પછી તો ક્યારે બાળક રડતું હોય અને માં હસતી હોય એવું ક્યારે નહીં. આ ત્યાગ છે, આ તપ છે. માતૃત્વ છે ને તપ છે. એનું સગળું એમાં આવી. તમે કોઈ પણ શિખરે બેઠા હો, તમે ગમે તેટલા મોટા હો, એનાથી કોઈ ફરક નથી પડતો. એના માટે તો તમે બાળક જ છો. અમે ઓપેરા ચોમાસું હતા, ઘણા વર્ષ પહેલાની વાત કરું. ત્યાં અમારા મોટા સાહેબ, એમના પિતાજી ત્યાં રહેતા હતા. ક્યાં ગયા? અહીંયા ચંદ્રકાંતભાઈ છે, આ એમના નાના ભાઈ છે અમારા મોટા સાહેબના. એમના પિતાજી હતા કાંતિભાઈ. અને અમે ઓપેરા ચોમાસું એ ઓપેરામાં જ રહે. અને ત્યાં હું રોજ ઓરવા જાઉં કાંતિભાઈને ત્યાં. એટલે એક દિવસ હું ઓરીને નીકળતો હતો ને, એટલે કાંતિભાઈ ત્યાં ઊભા હતા દરવાજે. મને કે સાહેબ જો આ ફોટો જુઓ. એક નાના બાળકનો ફોટો હતો ઉપર. તમે ઓળખો છો? બીજુના ખ્યાલ નથી આવતો કોણ છે. તમે જુઓ તો ખરા. જોયું 2 મિનિટમાં, મને અંદાજ ના આવ્યો. સાવ નાના બાળકનો ફોટો હતો. મારો સૂર્યોદય. એ તે વખતે કચ્છાધિપતિ હતા. પણ પિતા માટે શું? મારો સૂર્યોદય. તમે ક્યાં બિરાજમાન છો એની સાથે કોઈ ફરક નથી પડતો. મા બાપ માટે એ કાયમ માટે બાળક રહે છે. એટલે પહેલો પાયો અહીંયા શીખવાડ્યો છે. બસ આ એના વગર. ભદ્રંકર સુરી મહારાજ હતા. ભદ્રંકર સુરી મહારાજ નહીં, એ ભદ્રંકર વિજયજી મહારાજ. ભદ્રંકર સુરી મહારાજ બાપજી મહારાજના ધીણોજ છે ને, ધીણોજ આ મહેસાણા પાસે નરરત્ન સુરી મહારાજ એમના ગુરુ. ત્યાં એમનો જન્મ ભદ્રંકર સુરી મહારાજ. એ અમદાવાદ હોય, વિદ્યાશાળામાં હોય, એટલે સાહેબ સાથે અમે વંદન કરવા એમને કાયમ જઈએ. માતા પિતાની વાત છે ને એટલે કહું છું. એક દિવસ હું ને સાહેબ વંદન કરવા ગયેલા, શાંતિથી વાતો કરી. પછી અચાનક સાહેબે કીધું, શીલચંદ્ર? તો કે હા સાહેબ. તો કે જીવનમાં છે ને એક નિયમ રાખશે. કોઈ પણ બાળકને મા બાપની રજા વગર દીક્ષા ના આપે. બગાડતો નહીં. કેમ સાહેબ? તો કે જે એને દુભવીને દીક્ષા લે છે ને એ જીવનભર સંતાપ વેઠે છે. અને એમ કીધું, હું એનો દાખલો છું. આજે મને 90 વર્ષ થયા છે અને છતાંય મારા મનમાં સંતાપ છે, એટલા માટે કે મેં મારા મા બાપને દુભવીને દીક્ષા લીધી છે. આ શાસનમાં મહિમા છે. જે દીકરો દીક્ષા લે ને
એ ક્યારેય મા બાપને વાસક્ષેપ ન કરે. કારણ કે મા બાપ હું દીક્ષા લઈ લઉં તો પણ એ પૂજ્ય જ હોય છે, એ માથું ન નમાવે. આપણે આ વાતને આટલા જ સંદર્ભમાં સમજવાની છે, બીજા સંદર્ભો અહીંયા નથી ચર્ચવા. પણ માતા પિતા કે માવતર એનો શું રોલ છે? મા બાપના આશીર્વાદ, દુનિયાનું કોઈ વિઘ્ન, તમારા નવગ્રહ, જે કંઈ પણ દુનિયામાં નડતું હોય ને, માત્ર મા બાપના આશીર્વાદ હોય ને તો કુંડલી કોઈ કામ કરતી નથી. એના આશીર્વાદ કામ કરે છે. અને એને સંતાપ્યા હોય તો કુંડલીના 7 ગ્રહ ઊંચા હશે ને તો એ પતનમાંથી તમને કોઈ બચાવી લેશે. બહુ તાકાત છે, બહુ જ તાકાત છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી રે મોરી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અદ્ભુત કાવ્ય છે, અદ્ભુત. આ પાયો ભરવાનો છે, પાયો ભરવાની વાત છે. જયંત પાઠક એણે કવિતા લખી છે. જયંત પાઠક બહુ સરસ નાનકડું કાવ્ય છે, પણ આમ અંદર સુધી સ્પર્શી જાય. ગાતા ગાતા આંગણું લીપે ને ગૂંપે, ગાતા ગાતા આંગણું લીપે ને ગૂંપે, બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે. દિવાલ ઉપર બધું કરે ને, ઓકળીઓ આંકે. એ ગાતા ગાતા આંગણું લીપે ને ગૂંપે, બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે. તે તો કોઈ બીજુંય હોય, તે તો કોઈ બીજુંય હોય, પણ ભીના ભીના લીપણમાં નાનકડી પગલી જોવાના કોડ કરે તે તો માં છે. રડે ત્યારે છાનું રાખે, હસે ત્યારે સામું હસે. રડે ત્યારે છાનું રાખે, હસે ત્યારે સામું હસે. છાતીએ ચાપે તે તો બીજું કોઈ પણ હોય, પણ છાતીએ ચાપતા જેની આંખમાં જળજળિયા આવી જાય તે તો. આ માતૃત્વનો મહિમા અહીંયા છે. ધર્મ કરવો છે તો જા પેલા મા બાપને સંતોષ આપીને. જેના મા બાપ સંતુષ્ટ નથી એનો ભગવાન ક્યારેય સંતુષ્ટ નહીં. જેને મા બાપને રીઝવ્યા નથી એ પરમાત્માને 3 કાળમાં રીઝવી નહીં શકે. પહેલો ભગવાન જ છે, પહેલો ભગવાન જ છે. એના વગર તમે ગમે તેટલી દોટ મૂકશો ને તો એ ભગવાનથી દૂર જ હશો. એટલે પહેલો પાયો બતાડ્યો છે કે માતા પિતા. ગુરુજનમાં કોણ સૌથી પહેલો? માતા પિતા. કેટલું ધૈર્ય હોય છે, કેટલી ધીરજ એમનામાં હોય છે, કેટલી. કલ્પના બહાર છે. આપણે તો સાવ અજ્ઞાન સ્થિતિમાં હોતા હોઈએ છીએ. ક્યારે ખાવું છે, ક્યારે પીવું છે, ક્યારે શું કરવું છે, કાંઈ જ ખબર હોતી નથી. આપણને જ્યારે મન થાય ત્યારે આ જોઈએ, તે જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, તે જોઈએ. આપણે તો માગણી મૂકવાની. અને એના માટે પછી જે પુરુષાર્થ, જે મહેનત, જે આપણી નજરમાં કે આપણા ધ્યાનમાં ક્યારે આવતી જ નથી. આપણને તો એક જ દેખાય, કેવો સ્વભાવ છે, કેવું આવ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે. યાર, એટલે પાયાની શરત મૂકી છે.
ધર્મ થકી સુખ પામવું છે, ધર્મને સફળ કરવો છે, તો પહેલું કામ તમારા હૈયામાં માતા પિતા પ્રત્યેનું બહુમાન હોવું જ જોઈશે, વિનય હોવો જ જોઈશે, એનો આદર હોવો જ જોઈશે. વિનયને તો શાસનનું મૂળ કહ્યું છે, પાયાનો ગુણ કહ્યું છે. વિનવો શાસને મૂળ. શાસનમાં પ્રવેશની શરત જ વિનય છે. જો વિનય નથી તો શાસનમાં જ પ્રવેશ નથી. હું જો નમી ન શકતો હોઉં તો હું આરાધક બની જ નથી શકવાનો. અહંકારને કચડીને આગળ વધી શકે એ જ શાસનનું આરાધક થઈ શકે. અહંકારને ટટ્ટાર રાખીને શાસનમાં પ્રવેશ કરનારો કશું જ પામતો નથી. પુણ્ય પામશે, શાસન નહીં પામે. પુણ્ય પામવું અલગ છે, શાસન પામવું અલગ છે. મળશે. એટલે નમવું, વિનય બધા જ પ્રત્યે, વડીલો પ્રત્યે, મોટાઓ પ્રત્યે એક શાલીનતા હોય, એક ઉત્તમતા હોય કે નહીં. સ્વભાવ ગમે તેવો હોય, અરે તમારો પ્રેમ એટલો બધો હોવો જોઈએ કે સ્વભાવ બદલાય. તમારી ઉદારતા એવી હોવી જોઈએ. અને હોય, એક વાત બરાબર સમજજો, દરેકના સ્વભાવ અને આપણી સાથેના વ્યવહારમાં મુખ્ય તત્વ ઋણાનુબંધ છે. એ પ્રતિકૂળ હોય ને તો પણ ઉપકાર તો છે જ. મારે શું યાદ રાખવાનું છે, મારા સંસ્કાર શું બતાડે છે, એ મારી સાથે શું કરે છે, એ કે એમણે મને ક્યાં પહોંચાડ્યું છે તે. એ મારી સાથે શું કરે છે એ મારો ઋણાનુબંધ છે એમની સાથે. પણ એમણે મને જ્યાં પહોંચાડ્યો છે એ ઉપકાર છે. હું ઉપકારને યાદ રાખીને વર્તું છું તો એ મારા સંસ્કાર છે. અને હું એમના વ્યવહારને નજરમાં રાખીને વર્તું છું એ મારો અહંકાર છે. પછી આવે કલાચાર્ય, માતા પિતા. પિતાની વાત યાદ આવી, એમાં કોણિક યાદ આવે. બાપ કેવો હોય, પિતૃત્વ. આ એકમાત્ર દાખલો છે, ખબર નથી બીજો મળતો હોય તો. રાજ્યના લોભે આ ડોસો મરશે નહીં ને મને રાજ્ય મળશે નહીં, એ લોભે શ્રેણિકને જેલમાં નાખ્યો છે અને 100 કોરડા હંટર ફટકારવાની સજા કરી છે. અને છતાંય માવતર શું ખબર નહીં કયું પોત હોય છે એમાં. આ તો ચાલે છે, સજા છે, રોજનું આ છે. ચેલણાની કેવી સ્થિતિ હશે, એનો પતિ ત્યાં છે અને દીકરો જમવા આવે ત્યારે માએ બાજુમાં બેસવાનું હોય છે. એ દીકરો જેને એના પતિને જેલમાં નાખ્યો છે અને છતાંય ચેલણા એને જમાડે છે. કોણિકનો દીકરો ખોળામાં બેઠો છે જમતી વખતે, અને અચાનક એ બાળક શું કરી, એ થાળીમાં છાંટા ઉડ્યા અને છતાંય કોણિક ખાય છે. આરા આવે છે, અમોહ દશા. જોયું, માને કે છે દીકરા ઉપરનો પ્રેમ કોને કહેવાય, જોયું માં, આ હું. ત્યારે ચેલણા કહે છે કે બેટા, તારા બાપનો પ્રેમ તે જોયો નથી. કેમ, શું? તો કે તું જન્મ્યો ને એ પહેલા જ ખબર પડી ગઈ છે તું ગુલામગાર જ થવાનો છે. તો પણ, અને મેં તો તને ફેંકાવી દીધો હતો, કુકરડે ફેંકાવી દીધો હતો, ત્યાંથી તારો બાપ તને ઉપાડીને લાવ્યો. અને જે થોડો વખત તું ત્યાં રહ્યો ને એટલી વારમાં તો કાગડાએ તારી આંગળી ફોલી ખાધી.
અને તું વેદનાથી ચીસ પાડતો, પાકી ગઈ હતી તારી આંગળી, અને એવા વખતે આ તારા પિતાએ તારી આંગળી ચૂસીને પિત્ત કાઢ્યું છે, તારું આ પસ કાઢ્યો છે, અને એ ઉપકાર આજે તું અહીંયા છે ને એ તારા પિતા. અને હાથમાંથી કોળીઓ છૂટી જાય છે. અરે રે પશ્ચાતાપ, ભયંકર પશ્ચાતાપ જાગે છે. એમ તો તું હમણાં જ આવું અને એના બધા જ બંધન તોડું, પગે પડીને માફી માંગુ અને પાછો રાજ સિંહાસન ઉપર બિરાજમાન. બપોરનો ટાઈમ, બીજા કોઈ નોકર ચાકર બધા જમવા મામાં તેમાં વ્યસ્ત છે, કોઈ જ નથી. પોતે કુહાડી લઈને દોડ્યો કે હું બધું તોડી નાખું, જેલના તાલા તોડું, બેડી તોડું. કોણીકને દૂરથી દોડતો આવીને જોયો, દોડતો આવી રહ્યો છે. સૈનિકને એમ થયું આ મારો દીકરો, આટલો બધો આવેશ, આ બિચારો આવશે અને મને કંઈક કરશે તો એને પિતૃ હત્યાનું પાપ લાગશે. એ પાપ એને ન લાગે એટલા માટે વીંટીમાં રહેલું ઝેર છે. આટલી કદરથના પછી પણ એક પિતાના મનમાં એ દીકરા માટેની હિત ચિંતા છે કે એ પાપમાં ન પડે એટલે ઝેર થશે. આ મા બાપનું પૂજન ન હોય તો શું? કોઈ દલીલ વગર, કોઈ તર્ક વગર, કોઈ પ્રશ્નો વગર, કોઈ જ પ્રશ્ન, એ વગર બહુમાન, એ વગરનું પૂજન. વ્યવહાર એક બાજુ, ઉપકાર એક બાજુ છે. આપણા અસ્તિત્વના મૂળમાં એ છે. આપણા અસ્તિત્વના મૂળમાં એ છે. શા માટે નાની વાતો એને આગળ કરીને મનમાં તિરસ્કાર જગાવવો, ફરિયાદ કરવી, તિરસ્કાર કરવો, અપમાન કરવું? મા બાપ ભંડકિયામાં રહેતા હોય અને દીકરા ઉછામણી બોલતા હોય છે, લાખો રૂપિયાની ઉછામણી બોલતા હોય છે. અને જો મને ખબર હોય તો મારે રોકી દેવું જોઈએ. પેલા ચરણ પખા, ભગવાનને, ધર્મને, ગુરુને બધાને છેતરી શકશો? એ સુખ શા કામ? માત્ર તમારી વાહવાહી માટે પુણ્ય છે. તમારી પાસે એટલી ઉદારતા નથી, તમારી પાસે એટલાય સંસ્કાર નથી કે એમને સીધાવીને, એમને પીડા આપીને કરેલો ધર્મ એ ધર્મ હોતો જ નથી. એને કોઈ માન્યતા આપતું નથી, આપી પણ નથી. મેં હમણાં તમને ભદ્રંગર સુધી મહારાજનું કહ્યું, કેટલી મોટી વાત છે. નહીં, એને દુભાવતા નહીં. એટલે પહેલું નામ મૂક્યું છે માતા પિતા.